ચલો ત્યાર પછી હજુ એક દાખલો છે નંબર 4. રકમમાં બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ -3x -2 ના શૂન્ય તમને આપેલા છે 2α અપોન બીટા તો બીટા અપોન આલ્ફા. જેમ આપણે બીજો ને ત્રીજો કર્યો ને એવી રીતના ચોથો કરવાનો છે. ચલો એ બરાબર એક્સના વર્ગનો સહગુણક 1, બી બરાબર એક્સનો સહગુણક -3, સી બરાબર અચળ પદ -2. ચલો હવે પહેલાં તો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર બરાબર એ શોધી નાખીએ. તો આલ્ફા પ્લસ બીટા બરાબર સૂત્ર -b/a માઇનસ કૌંસમાં બીની વેલ્યુ -3 છેદમાં એની વેલ્યુ 1. ચલો માઇનસનો ગુણાકાર -3 સાથે એટલે +3 થઈ જાય છેદમાં 1. તો 3 છેદમાં 1 એટલે આપણે 3 લખી શકીએ છીએ. ચલો એવી રીતના જ આલ્ફા બીટા શૂન્યનો ગુણાકાર સૂત્ર c/a સીની વેલ્યુ -2 છેદમાં એની વેલ્યુ 1. ચલો -2/1 એટલે -2 બરાબર તમે લખી શકો છો. હવે શું કરીશું તો કે જે નવા શૂન્ય તમને આપ્યા છે ને એનો ઉપયોગ કરવાનો કીધો છે. તો ચલો નવો શૂન્યનો સરવાળો મેળવી લઈએ. તો નવો શૂન્યનો સરવાળો કૌંસમાં લખી દઉં છું આલ્ફા પ્લસ બીટા જે નવો શૂન્યનો સરવાળો છે બરાબર. ચલો નવા શૂન્ય શું આપ્યા છે તમને તો એક આપ્યો છે 2α અપોન બીટા પ્લસ બીજો આપેલો છે તમને શૂન્ય 2 બીટા અપોન આલ્ફા. ચલો આનું સાદુરૂપ આપીએ ચોકડી ગુણાકાર. આલ્ફાનો ગુણાકાર 2α² સાથે કરું આલ્ફાનો ગુણાકાર 2α સાથે કરું તો 2α² બની જાય પ્લસ બીટાનો ગુણાકાર 2 બીટા સાથે કરું તો 2 બીટા² બની જાય છેદમાં બંનેનો ગુણાકાર આલ્ફા બીટા. ચોકડી ગુણાકાર બધાને આવડે છે ને. આલ્ફા ગુણ્યા 2α એટલે 2α² પ્લસ બીટા ગુણ્યા 2 બીટા એટલે 2 બીટા² આખાના છેદમાં આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા બીટા. ચલો હવે ધ્યાનથી જો અંશવાળા પદમાં તમને 2 કોમન દેખાય છે એને કાઢી નાખો બહાર. તો 2 કૌંસમાં α² પ્લસ β² છેદમાં આલ્ફા બીટા. ચલો 2 કૌંસમાં મોટા કૌંસમાં બોલો α² પ્લસ β² નું સૂત્ર એ તમને લખાવેલું જ છે. કૌંસમાં આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ -2α બીટા મોટો કૌંસ પૂરો છેદમાં આલ્ફા બીટા. ચલો કિંમત મૂકવાનું ચાલુ કરો. 2 મોટા કૌંસમાં નાના કૌંસ બોલો આલ્ફા પ્લસ બીટાની કિંમત તમને રકમમાં કેટલી મળી છે 3 આખાનો વર્ગ -2 કૌંસમાં આલ્ફા બીટાની કિંમત -2 મોટો કૌંસ પૂરો છેદમાં આલ્ફા બીટાની કિંમત -2 નીચે લખી દીધું. ચલો 2 મોટા કૌંસમાં 3નો વર્ગ 9 માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4 છેદમાં -2. ચલો 2 કૌંસમાં
9 વત્તા 4 13 છેદમાં -2. બોલો 2 એકા 2 થઈ જાય. હવે ધ્યાનથી જોજો, અહીંયા છેદમાં માઇનસ છે. છેદમાં માઇનસ છે ને, એ ક્યાં ચાલ્યો જાય? અંશમાં ચાલ્યો જાય. ક્યાં ચાલ્યો જાય? અંશમાં. તો તમારું પદ બને -13. યાદ રાખજો, આ જે છેદનો માઇનસ છે ને એ અંશમાં ચાલ્યો જાય એટલે -13 તમારું પદ બને. શૂન્યનો સરવાળો. હવે એવી રીતના જ નવો શૂન્યનો ગુણાકાર મેળવીશું આપણે. નવો શૂન્યનો ગુણાકાર એટલે કાઉન્સમાં લખી દઉં છું આલ્ફા બીટા. ચલો નવો જે શૂન્ય મળ્યો એ લખી દઈએ 2 આલ્ફા અપોન બીટા. ગુણાકાર કરવાનું છે તો બીટા અપોન આલ્ફા. ચલો સામે ગુણાકાર થાય. 2 આલ્ફા ગુણ્યા 2 બીટા કરીએ તો 4 આલ્ફા બીટા થઈ જાય. છેદમાં બીટા ગુણ્યા આલ્ફા, આલ્ફા બીટા. ચલો 4 કૌંસમાં બોલો આલ્ફા બીટાની કિંમત -2 છેદમાં આલ્ફા બીટાની કિંમત -2. આ -2 ને -2 ઉડી ગયો. એમ જોવા જઈએ તો અહીંયાથી જ તમારો આલ્ફા બીટા ઉડી જાય, પણ તમારે કિંમત મૂકવાની પછી ઉડાવવાનું. બરાબર? તો તમને શૂન્યનો ગુણાકાર મળી ગયો +4. હવે આપણે શું કરીશું? દ્વિઘાત બહુપદી શોધવા કીધી છે તમને, તો ચલો દ્વિઘાત બહુપદી મેળવી લઉં છું. માંગેલ દ્વિઘાત બહુપદી. માંગેલ દ્વિઘાત બહુપદી સૂત્ર તમારું x² માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા ગુણાકારમાં x પ્લસ આલ્ફા બીટા. ચલો x² માઇનસ કાઉન્સમાં ચલો નવો શૂન્યનો સરવાળો એટલે કે આની વાત કરું છું. એ તમને મળ્યો છે -13, તો એને મૂકી દઉં છું. ગુણાકારમાં x પ્લસ નવો શૂન્યનો ગુણાકાર જે તમને મળ્યો છે +4. ચલો x² બોલો માઇનસ પ્લસ 13 ગુણ્યા x 13x +4. તો આ તમને મળ્યો દ્વિઘાત બહુપદી x² + 13x + 4. તો આવી રીતના તમારે દાખલા પતાવવાના. ઓકે, ચાલો.